હેલો મિત્રો, જય સિયારામ, જય રામાપીર. મુકેશભાઈના વિલોગને આપનું સ્વાગત છે. જઈ રહ્યા છીએ આજે ઉનાની અંદર રામા મંડળ રમવા માટે. તો અમારા વિલોગની સાથે જોડાયેલા રહેજો. જેમ જેમ અમારા વિલોગ આગળ આવતા જાય છે તેમ અપલોડ કરીશું. અને મુકેશભાઈની સાથે હંમેશ માટે જોડાઈ રહેજો. જો અમારા ગોવિંદભાઈ, તુલસીભાઈ, અશ્વિનભાઈ માંગણાવાળા અને જહમતભાઈ જઈ રહ્યા છીએ. બધા બોલર બેસીને આજના રમવા માટે આવો બોલરની અંદર જઈએ હવે બેસવા માટે. જય રામાપીર. હેલો મિત્રો, જય સિયારામ, જય રામાપીર. મુકેશભાઈના વિલોગને આપનું સ્વાગત છે. જઈ રહ્યા છીએ આજે ઉનાની અંદર રામા મંડળ રમવા માટે. તો અમારા વિલોગની સાથે જોડાયેલા રહેજો. જેમ જેમ અમારા વિલોગ આગળ આવતા જાય છે તેમ અપલોડ કરીશું. અને મુકેશભાઈની સાથે હંમેશ માટે જોડાઈ રહેજો. જો અમારા ગોવિંદભાઈ, તુલસીભાઈ, અશ્વિનભાઈ માંગણાવાળા અને જહમતભાઈ જઈ રહ્યા છીએ. બધા બોલર બેસીને આજના રમવા માટે આવો બોલરની અંદર જઈએ હવે બેસવા માટે. જય રામાપીર. માતાજી મિત્રો, અમે પહોંચી ગયા છીએ આથડ ગામની અંદર આજના રમવા માટે. અહીંયા અમારા સામે થઈ રહ્યા છે મંડળના. તો સામે કેવા હાલત છે બધા. હેલો મિત્રો, જય રામદેવપીર બાપા. અંતે અમે આવી ગયા છીએ આખ્યાન રમવા માટે. નાથડ ગામની અંદર પહોંચી ગયા, જમીન ફરાળ કરી અને હવે અમે ટેજ તરફ આવી ગયા છીએ. અહીંયા જોવા મળ્યું કે સરસ મજાનું રામજી મંદિર છે. તો રામજી ભગવાનના દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ. આવો અમારી સાથે જોડાયેલા રહેજો. જય સિયારામ. આવો મિત્રો, જુઓ આ રામજી મંદિર છે. સરસ મજાનું ભવ્ય રામજી મંદિર ગામ નાથડની અંદર. જો મિત્રો, આવું ડેકોરેશન ક્યાં જવાનું મળે. ખૂબ સરસ મજાનું રામજી મંદિર છે. અને એમાં દર્શન કરવા આવ્યા છીએ. ભક્તો મંત્ર બેઠા છે, સંતો પૂજારી. જય રામ. અમારા વિલોગમાં જોડાયેલા રહેજો મિત્રો. જેમ જેમ અમારો આગળ ઉપડશે તેમ તેમ અમે તમને મળતા રહીશું. ભાઈ જો માવો બનાવી રહ્યા છે ભૂપતભાઈ. રામભાઈ નું બધું કરે છે. ગઢરે પ્રિયનો ઉપર
મારા પરધાન વિનાની સમસ્યા રાજાના બોલાવો પછી આવો કરીએ તારા બાપુ બોલાવે પ્રધાનજી હા બાપુ પહેલા મને એ જણાવો કે આજ મારા ગઢ પિંગલની પ્રજા આજે ચોકના સમુદ્રમાં સરકે છે કે પછી તોકના આંસુડે રડી રહી છે આ ડાયબથી મોત કરી અરે તમારી જેવા રાજા હોય મારી જેવો પ્રધાન હોય ના પછી આપણી પ્રજા દુખી દુખી જ હોય અરે શાબાશ પ્રધાનજી શાબાશ કાયમ ને માટે મારા રાજ એમ જ હોવો જોઈએ કેનું પાત્ર લેવાનું છે કાનુડાનું રહેવાનું છે તમારે એનું પહેરવાનું છે મારે રાજાજીને લેવાનું છે રામકૃષ્ણ લેવાનું છે ક્યાં ગામના છો કેમ ભાગ્યા કેમ જય રામાપીર મિત્રો, રાત્રિના 1 વાગી ગયો છે અને છાનો લંચ પડ્યો છે. અમારો આખ્યાન રામામંડળ રમતા રમતા અડધે પહોંચી ગયું સગુણાબેનના લગ્ન સુધી. તો જો મુકેશભાઈ લેડીઝ પાર્ટીની અંદર કેવા શોભી રહ્યા છે અને અમારા મિત્ર કેશુભાઈ રામભાઈ પ્રધાનજી એમ કહેવાય છે કે વીર માંગડાવાળો અશ્વિન ખૂબ સરસ મજાનો રોલ કરી અને અત્યારે સા પીને પોઝ કર્યા છે અને અમારા વિલોક સાથે જોડાઈ રહેજો. ખૂબ મજા કરવાની છે. જેમ જેમ અમારી સભા આગળ છે તેમ તમને મળતા રહેજો. જય રામાપીર, જય ખોડિયારમાં. હાલો મિત્રો, જય સિયારામ, જય રામાપીર બાપા. આખ્યાન રમતા રમતા અમે પહોંચી ગયા છીએ સગુણાબેનના લગ્ન સુધી. લગ્નના 3જો મંગળિયો વર્તાઈ રહ્યું છે અને અમે થોડો આરામ કરવા માટે આવ્યા છીએ ઇંગ્લિશ રૂમમાં. અહીંયા બધા અમે ડ્રેસિંગ રૂમમાં બધા આરામ કરીએ છીએ. થોડો ફ્રેશ થઈ અને ફરીવાર મુકાબલે જઈ રહ્યા છીએ હવે સગુણાબેનના લગ્નની અંદર ગીત ગાવા માટે. તો આપણે જોડાયેલા રહો અમારા વિલોક સાથે. અમારા પપ્પા કોમેડી પાત્ર એવા અશ્વિનભાઈ જો ખૂબ કોમેડી કરે છે, ખૂબ મજા આવે છે. અને ઘનશ્યામભાઈ રબારીનું પાત્ર કરીને ફરી થઈ ગયા છે, બિલકુલ મોજ કરે છે. મુકેશભાઈ સુટક પાત્રની અંદર છે, જો ખૂબ સારો રોલ ભજવે છે. આવી રીતે અમારા વિલોક સાથે મંડ્યા રહો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ મિત્રો. અમારા સુરેશભાઈ સાથે ખૂબ એવા લેડીઝ પાત્રની અંદર શોભી રહ્યા છે. સુરેશભાઈ ચૌહાણ ગામ દયાળથી રામામંડળ રમવા આવ્યા હોય અને એવો છૂટક પાત્રની અંદર ખૂબ સારો એવો અભિનય કરી અને રામામંડળને ખૂબ જ સારી એવી સેવા કરે છે. તો આવી સુરેશભાઈ માટે પણ ખૂબ ખૂબ સારી વાત છે. ધન્યવાદ સુરેશભાઈ, ખૂબ ખૂબ તમારો આભાર. અમારા રામામંડળને જેમ બને આગળ વધારો એવી ભગવાન શ્રી રામચંદ્રજીના શરણમાં પ્રાર્થના. જય શ્રી રામ. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ. હાલો, જય માતાજી મિત્રો, જય રામાપીર. જો અમારા કૃષ્ણ બળદેવના પાત્રો પૂરા કરી નાખ્યા અને અમે બીજો અવતાર ધારણ કરી લીધો છે. રામદેવ વિરમદેવ જુઓ. આના રામદેવ
સમાચાર લઈને જઈ રહ્યા છે પોકરણગઢની અંદર. રાજા અજમલના કાશિયા મેળા ભાગવા જઈ રહ્યા છે. રામદેવ વિરમદેવ જય માતાજી મિત્રો. મુકેશભાઈને વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય રામાપીર. જય સિયારામ મિત્રો, જય રામાપીર બાપા. જય સિયારામ મિત્રો, અમે આવી ગયા છીએ આખ્યાન રમી અને નાથળ ગામથી હવે અમારા ઘરે બિલડી ગામની અંદર. એટલે મુકાભાઈ ખૂબ મજા કરાવી રાતે, ખૂબ સરસ મજાના પાત્રો ભજવા, ખૂબ એન્જોય કર્યો. ગોવિંદભાઈએ પણ એમના પાત્રો લીધા હતા. તુલસીભાઈ રામાપીર બન્યા હતા, ખૂબ મજા કરી. રામદેવ બાપાએ એમ કહેવાય કે દેગનો પરસો પણ આપ્યો હતો. અમે ખૂબ રામાપીરના દર્શન કરી અને લાવો લીધો. હવે આ અમારો વિલોગ અહીંયા પૂરો કરીશું. જ્યારે અમે તમને આખ્યાન રમવા જઈશું ત્યારે મળતા રહીશું અને આગલો વિડીયો બનાવીશું ત્યારે જરૂર અપલોડ કરીશું. જય શ્રી રામ, જય રામદેવ બાપા.